ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજે આપણે વ્હીકલ ટેસ્ટિંગ હોમોલોગેશન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 7 એક્ટિવ એન્ડ પેસિવ સેફ્ટીમાં લાસ્ટ લેક્ચરની અંદર જે ફાયર રેઝિસ્ટન્સ ટેસ્ટ વિશે ચર્ચા કરી રહ્યા હતા તેમાં આજે વધારે આગળ વધીશું, જેમાં છે સિલેક્શન ઓફ ધ વ્હીકલ, એટલે કે ફાયર રેઝિસ્ટન્સ ટેસ્ટ કરતી વખતે કેવા પ્રકારના વ્હીકલનું સિલેક્શન કરવાનું. The vehicle used for the test were in the accordance with the average vehicle pollution on German road. ટેસ્ટિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતા વ્હીકલમાં જર્મન રોડ ઉપર વ્હીકલની જે એવરેજ વ્હીકલનું જે પોપ્યુલેશન છે તે પ્રમાણે ધ્યાનમાં લેવામાં આવતું હતું. They had a high safety level and were equipped with the standard safety features and comfort components. આ વ્હીકલો જે છે તો તેની અંદર હાઈ સેફટી સ્ટાન્ડર્ડ ધરાવતા હતા અને તેનામાં અલગ અલગ જે સ્ટાન્ડર્ડ સેફટી ફીચર્સ જે છે તે અને કમ્ફર્ટ કમ્પોનન્ટનો ઉપયોગ પણ કરવામાં આવેલો હતો. Furthermore, the car were not conspicuous in the study in research of fire frequency. વધુમાં જોવા જઈએ તો ફાયર ફ્રીક્વન્સીના સંદર્ભે સ્ટડી કરવા માટે આ પ્રકારની કાર જરૂરી પણ ન હતી. The choice was made in favor of 2 Audi A4 8E model and 1 Opel Astra G. અને ટેસ્ટિંગ માટે 2 Audi A4 AE મોડલ અને એક ઓપેલ એસ્ટ્રા જીની નિમણૂક પસંદગી કરવામાં આવી હતી. The car was electrically ignited on the right side of the engine compartment. એન્જિન કમ્પાર્ટમેન્ટની જમણી બાજુએ વ્હીકલમાં ઇલેક્ટ્રિકલ ઇગ્નિશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અથવા તો ઇલેક્ટ્રિકલ સિસ્ટમની મદદથી ઇલેક્ટ્રિકલી તેને ઇગ્નાઇટ કરવામાં આવી હતી. એક 12 વોલ્ટ સ્ટાર્ટર બેટરી વોર યુઝડ ફોર ધેટ, અને આના માટે 12 વોલ્ટની જે સ્ટાર્ટર બેટરી હતી તેનો ઉપયોગ પણ કરવામાં આવેલો. ઇન એકોર્ડન્સ વિથ અ રિયલ લાઈફ એક્સિડન્ટ, ધ એરિયા અરાઉન્ડ એ બેટરી કનેક્ટેડ વાયર નિયર ધ એર ઇનટેક વોઝ chosen ફોર ધ શોર્ટ સર્કિટ. અને જે રિયલ લાઈફ છે તેની અંદર એક્સિડન્ટ થાય છે તો તે પ્રમાણે એર ઇન્ટેકની નજીક બેટરી સાથે કનેક્ટેડ કરેલા વાયરની આજુબાજુના વિસ્તારને, આજુબાજુનો જે એરિયા છે તેને શોર્ટ સર્કિટ કરવા માટે સિલેક્ટ કરવામાં આવ્યો હતો. સબ્જેક્ટિવ ફાઇન્ડિંગ, તો હવે જે કંઈ પણ એના જે રિઝલ્ટ નીકળ્યા છે તે જોઈએ. ઇમિડિયેટલી આફ્ટર એનર્જાઇઝિંગ ધ વાયર, વ્હાઇટ સ્મોક વોઝ એમિટેડ. હવે વાયરને એનર્જી આપ્યું તો તે પછી તેની અંદર તુરંત જ વ્હાઇટ સ્મોક જે છે તેમાંથી એમિટ થવા લાગ્યો, એટલે કે બહાર નીકળવા લાગ્યો હતો. ધ વેન્ટિલેશન સિસ્ટમ વોઝ સ્ટીલ વર્કિંગ એન્ડ ટ્રાન્સપોર્ટિંગ ધ સ્મોક ઇનટુ ધ પેસેન્જર કમ્પાર્ટમેન્ટ. અને આ સમયગાળા દરમિયાન વેન્ટિલેશન સિસ્ટમ જે છે તે પૂર્ણ રીતે કામ કરી રહી હતી અને જે કોઈ પણ સ્મોક હતો તો તે સ્મોકને તે પેસેન્જર કમ્પાર્ટમેન્ટની તરફ ધકેલી રહી હતી. About 30 seconds after T0, white smoke was visible at a driver's seat. 30 સેકન્ડ પછી, T0 ની લગભગ 30 સેકન્ડ પછી ડ્રાઈવરની સીટ ઉપર પણ જે વ્હાઇટ સ્મોક હતું તે વિઝિબલ થતો હતો, દેખાતો હતો. The smoke density in the passenger compartment depending on the wind direction. Both front window were open. અને જે કોઈ પણ પેસેન્જર કમ્પાર્ટમેન્ટ હતો તો તેની અંદર સ્મોકની ડેન્સિટી તે હવાનો ફ્લો કઈ તરફ હતો, પવનની દિશા કઈ તરફ હતો તેના ઉપર આધાર રાખતી હતી. અને આ ટેસ્ટ દરમિયાન આગળના બંને ડોરની વિન્ડો જે છે તે પણ ખુલ્લી રાખવામાં આવી હતી. The compartment was filled with the smoke at a very early point in the time. અને કમ્પાર્ટમેન્ટમાં જે સમય હતો તેના કરતાં વહેલા જે સ્મોક જનરેટ થયો હતો, પેદા થયો હતો, તે ભરાઈ ગયો હતો.
Firefighting was completed by the burning light metal in the passenger compartment. અને પેસેન્જર કમ્પાર્ટમેન્ટની અંદર હળવી મેટલ છે તે આ ફાયર ફાઇટર દ્વારા પૂર્ણ રીતે બળી ગઈ હતી. નેક્સ્ટ આવે છે ફાયર ટેસ્ટ 2. બીજા પ્રકારનું ફાયર ટેસ્ટ કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે. ટુ સ્ટાર્ટ ધ કાર ફાયર, ધ ઇગ્નિશન ઓફ ધ સ્પિલિંગ કમ્બસ્ટિબલ લિક્વિડ વોઝ સિમ્યુલેટેડ. એટલે કારમાં આગ લાગવાની શરૂઆત કરવા માટે તેની અંદર ઇગ્નિશિબલ લિક્વિડ લગાડવામાં આવ્યું હતું અથવા તો એની અંદર નાખવામાં આવ્યું હતું અને તેની શરૂઆત કારમાં આગ લગાડવાની શરૂઆત કરવામાં આવી હતી. આફ્ટર ધ રિકન્સ્ટ્રક્શન ધ સ્પિલેજ એન્ડ કમ્બસ્ટિબલ એક્યુમ્યુલેશન સિમિલર ટુ ધ સિમ્યુલેશન આફ્ટર ધ ક્રેશ ટેસ્ટ એ ફ્લેર વોઝ યુઝ ફોર ધ ઇગ્નિશન. અને ક્રેશ ટેસ્ટ પછી જે સ્થિતિ થાય છે તેમ સ્પિલેજ અને કમ્બસ્ટિબલ જે સોર્સ જે છે એક્યુમ્યુલેશન તે રિકન્સ્ટ્રક્શન કર્યા પછી ઇગ્નિશન માટે ફ્લોરનો ઉપયોગ પણ અહીં કરવામાં આવ્યો હતો. હવે સબ્જેક્ટિવ ફાઇન્ડિંગ, હવે આ ટેસ્ટિંગ કર્યા પછી કેવા રિઝલ્ટ મળેલા હતા તે જોઈએ. ધ ઇમિડિયેટલી આફ્ટર ઇગ્નિશન વ્હાઇટ સ્મોક વોઝ એમિટેડ. ઇગ્નિશન થયા પછી તરત જ જે સફેદ સ્મોક હતો તે બહાર નીકળવા માંડ્યો હતો. 30 સેકન્ડ લેટર નિયરલી નો સ્મોક વોઝ વિઝિબલ એનીવન. અને 30 સેકન્ડ પછી લગભગ કોઈ પણ પ્રકારનો ધુમાડો છે તે વિઝિબલ હતો નહીં. એ વ્હીકલ ફાયર વોઝ નોટ પ્રિસિપ્ટેબલ બિફોર ધ સેકન્ડ 166. અને બીજા 166 સમયગાળા પહેલા વ્હીકલની અંદર આગ લાગી છે કે કેમ તે સમજી શકાતું પણ નથી. સ્ટાર્ટિંગ એટ ધેટ પોઈન્ટ it took only a little more than 5 minutes to fully develop fire in the engine and passenger compartment. તે સમય એન્જિન અને પેસેન્જર કમ્પાર્ટમેન્ટ જે છે તે પૂર્ણતઃ રીતે આગ લાગવા માટે માત્ર 5 મિનિટથી વધારેનો 5 મિનિટથી થોડો વધારે જ સમય લાગ્યો હતો. Due to the compression and component in the engine compartment, fire damage was limited to top of the engine. એન્જિન કમ્પાર્ટમેન્ટમાં જે કોઈ પણ કમ્પોનન્ટ જે છે તેના કોમ્પ્રેશનને કારણે એન્જિનના ટોપ ઉપર ફાયરથી જે ડેમેજ થાય તો તેનું પ્રમાણ મર્યાદિત હતું. ફાયર ડીડ નોટ સ્પ્રેડ ટુ ધ લોઅર પાર્ટ ઓફ ધ એન્જિન. અને આગ જે છે તે એન્જિનના બોટમ કમ્પાર્ટમેન્ટ અથવા તો લોઅર કમ્પાર્ટમેન્ટ સુધી તે ફેલાવો થયો ના હતો. ઇન ધીસ કેસ ટુ ધ ફાયર ફાઇટિંગ વોઝ કોમ્પ્લિકેટેડ બાય ધ બર્નિંગ લાઇટ મેટલ્સ ઇન પેસેન્જર કમ્પાર્ટમેન્ટ. અને આ કિસ્સામાં પણ પેસેન્જર કમ્પાર્ટમેન્ટમાં જે લાઇટ મેટલ સળગી રહી હતી તો તે થોડીક કોમ્પ્લિકેટેડ પણ બની ગઈ હતી. અને કાર એન્જિન કમ્પાર્ટમેન્ટના આગળના ભાગમાં જે રેડિએટર ફેન મોટર જે છે તેને ફોલો કરતા તેમાંથી ઇલેક્ટ્રિકલી બર્નિંગ થયું હતું કે જે રોલ ઓવર કિસ્સામાં આગ લાગવા માટેનું જે મેઇન કારણ હોય છે તો તેનો ઉલ્લેખ પણ અહીં થઈ શકતો હોય છે. નેક્સ્ટ હવે આગળ જોઈએ ફાયર ટેસ્ટ 3. The car was electrically ignited at the front of the engine compartment by simulating stuck radiator fan motor, which had been found to be the cause of fire in rollover accident. એટલે કારના એન્જિન કમ્પાર્ટમેન્ટની આગળના ભાગે જે રેડિએટર ફેન મોટર છે તે ચોંટી જવાને કારણે તે ઇલેક્ટ્રિકલી સળગી ગઈ હતી. અને રોલ ઓવર એક્સિડન્ટના કિસ્સામાં પણ આવું થવાની સંભાવનાઓ છે તે બનેલી હોય છે અને આ રીતે તેમાં વ્હીકલની અંદર આગ લાગવાની સંભાવનાઓ પણ રહેતી હોય છે. સબ્જેક્ટિવ ફાઇન્ડિંગ એટલે કે જે કોઈ પણ એના નિરાકરણ આવ્યા છે તેના તારણો આવ્યા છે તેના વિશે જોઈએ. હવે
Nearly no smoke was visible during the first 216 સેકન્ડ. પહેલી 126 સેકન્ડ દરમિયાન લગભગ કોઈ પણ પ્રકારનો સ્મોક આ ટેસ્ટની અંદર જોવામાં આવ્યો ન હતો. With the fire burning along the fuel line, the fire spread along the vehicle underbody toward the rear axle and fuel tank. ફ્યુલની જે લાઈન છે તેના ઉપર આગ લાગી હોવાથી આગ જે છે તે વ્હીકલના બોટમ પાર્ટની આજુબાજુ જે રિયર એક્સલ છે ત્યાં અને ફ્યુઅલ ટેન્કની જે એરિયા છે તો તે એરિયા પૂરતું જ ફેલાવો કર્યો હતો. Only a few seconds elapsed from the when smoke first entered seat. It was completely filled with the thick smoke. જ્યારે ધુવાડો પહેલી વખત સીટની આજુબાજુ એન્ટર થયો તો તેના માટે માત્ર થોડી જ સેકન્ડ લાગી હતી અને એ થોડી સેકન્ડની અંદર સીટની આજુબાજુનો જે એરિયા છે તેની અંદર તેનો સ્પ્રેડિંગ આઉટ એટલે કે ફેલાવો પણ થઈ ગયો હતો. ફાયર ફાઇટિંગ વોઝ ધ કોમ્પ્લિકેટેડ બાય beaming light metal in the engine compartment. અને એન્જિન કમ્પાર્ટમેન્ટની અંદર જે લાઇટ મેટલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે જે આગ લાગી છે તેની અંદર કોમ્પ્લિકેટેડ કિસ્સામાં સમાવેશ થઈ ગયો હતો અથવા તો તેની અંદર કોમ્પ્લિકેટેડ કિસ્સો પણ જનરેટ થયો હતો. નેક્સ્ટ હવે એમાં ફાયર ટેસ્ટમાં છેલ્લો જે છે તે ટોપિકની અંદર જોઈ લઈએ. ધ ફોલોવિંગ ફાઇન્ડિંગ એન્ડ રિઝલ્ટ વોર ધ વોન કમ્પેરિઝન વિથ ધ ફોર્મર ફાયર ટેસ્ટ. જે અગાઉ ફાયર ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેની સરખામણીમાં અહીં જે એના જે કન્ક્લુઝન મળેલા છે એના જે કંઈ રિઝલ્ટ મળ્યા છે તો તેનું કમ્પેરિઝન જે છે તે નીચે પ્રમાણે છે. The intrusion of the smoke in passenger compartment occur a lot faster than in the previous fire test on undamaged vehicle. પેસેન્જર કમ્પાર્ટમેન્ટની અંદર જે સ્મોક એન્ટર થાય છે તે કોઈપણ પ્રકારના ડેમેજ થયા વગર વ્હીકલની અંદર જે અગાઉ ફાયર ટેસ્ટ કરવામાં આવ્યા હતા તો તેની સરખામણીએ તેના કમ્પેરિઝનમાં તેની અસર ઘણી ઝડપથી થઈ હતી. The several minutes elapsed between the ignition and first visible sign of fire. Ignition અને જે ફાયરનું પહેલી વખત વિઝિબલ થતી વખતે જે કોઈ પણ એના સાઇનિંગ હતા, જે કોઈ પણ એના ચિહ્ન હતા તો તેને જનરેટ થતા થોડીક મિનિટોનો સમયગાળો પણ લાગેલો હતો. ફાયર ડીલ્સ more quickly in engine compartment at working temperature than in cold engine compartment. કોલ્ડ એન્જિન કમ્પાર્ટમેન્ટ કરતાં અહીં જે આજુબાજુનું એટમોસ્ફિયર જે છે વર્કિંગ ટેમ્પરેચર ઉપર કામ કરતા એન્જિન કમ્પાર્ટમેન્ટમાં ફાયરની ડીલ વધારે ઝડપથી થાય છે. The ventilation system can accelerate the rate of smoke intrusion into the passenger compartment. વેન્ટિલેશન સિસ્ટમ પેસેન્જર કમ્પાર્ટમેન્ટની અંદર જે સ્મોક દાખલ થયો તો તેના જે રેટ હતો દાખલ થવાનો રેટ તો તેને એક્સલરેટ કરતો હતો. એક્સપ્લોડિંગ સ્ટ્રટ ઓર ગેસ પ્રેશર શોક એબ્સોર્બર કેન બી રિઝલ્ટ ઇન વેરી લાઉડ bang causing blast trauma in the person near the car. No pressurized component were discharged during the DEKRA test. એક્સપ્લોઝિવ અથવા તો જે ગેસ પ્રેશર શોક એબ્સોર્બર તો તેની અંદર ખૂબ જ જે સાઉન્ડવાળો ધડાકો અથવા તો બ્લાસ્ટ જે છે તે થઈ શકે છે, જેને કારણે વ્હીકલ અથવા તો કારની નજીકના લોકોમાં તેની અસર આ જે કોઈ પણ એક્સપ્લોઝન થાય છે તો તેની અસર થઈ શકે છે. એટલે ડેકરા એ ટેસ્ટિંગ દરમિયાન કોઈ પણ પ્રકારના પ્રેશરાઇઝ કમ્પોનન્ટને અહીં દૂર કરવામાં આવ્યા ન હતા. ધ કાઇન્ડ ઓફ એક્સિડન્ટ
and accident severity have an important influence on the fire spread. એટલે ફાયરને સ્પ્રેડ થવા, આગને ફેલાવવા માટે કેવા પ્રકારના એક્સિડન્ટ અથવા તો એક્સિડન્ટની કયા પ્રકારની ગંભીરતા છે તેની પણ અહીં મહત્વની અસર જોવા મળતી હોય છે. The fire side effects like smoke and its toxic content pose a higher risk for the occupant than the direct flame that has to be considered in defining fire department response time. અને જે કોઈ પણ સ્મોક છે તે અને તેની ઝેરી અસરોથી જે ફાયર ઉપર તેની આડઅસર જે છે તે સીધી અસર નજીકના રહેતા લોકો માટે વધારે જોખમ ક્રિએટ કરતી હોય છે. એટલા માટે ફાયર ડિપાર્ટમેન્ટનો જે કોઈ પણ રિસ્પોન્સ છે તેના ટાઈમને અહીં ડિફાઇન કરવા માટે પણ ચર્ચા કરવામાં આવતી હોય છે. તો મિત્રો, અહીં આપણે ફાયર ટેસ્ટ માટેની જે કમ્પેરિઝન છે તે પૂરી કરીએ છીએ. નેક્સ્ટ આગળ વધીએ છીએ રિકમેન્ડેશન, એટલે કે તેના માટે ફાયર ટેસ્ટિંગ માટે કઈ રીતે આગ્રહ કરવામાં આવે છે તેના વિશે જોઈએ. The public need to taught the burning vehicle do not explode and only quick evaluation of the car can help to save the life. આ ટેસ્ટની જે જરૂરિયાત છે તો તેના ઉપરથી એ ખ્યાલ આવે છે, લોકોને એ શીખવામાં મદદ મળે છે કે વ્હીકલ જે સળગતા હોય છે તે ફાટતા નથી, અને વ્હીકલને જો ઝડપથી આવા કિસ્સામાં ખાલી કરી દેવામાં આવે, એટલે કે પેસેન્જર જો હોય તો એની અંદરથી પેસેન્જરને બહાર નીકાળી દેવામાં આવતા હોય તો તેવા કિસ્સામાં તેની લાઈફ, તેનું જીવન બચી શકતું પણ હોય છે. Automatic shutdown of the ventilation system in accident would be advantageous. એક્સિડન્ટ દરમિયાન વેન્ટિલેશન સિસ્ટમ જે છે તે ઓટોમેટિક બંધ થવી પણ એક ફાયદામંદ છે, ફાયદાકારક છે. It would be useful to carry out a crash test on the actual fuel with the engine running and the engine exhaust system at working temperature. In practice, at least the last point is hardly feasible. એન્જિન જે છે તે અને તેના વર્કિંગ ટેમ્પરેચરે એન્જિન અને એક્ઝોસ્ટ સિસ્ટમ સાથે એકચ્યુઅલ ફ્યુલ ઉપર ક્રેશ ટેસ્ટ જે છે તે કરવામાં આવતો હોય છે, અને તે વખતે ઓછામાં ઓછો છેલ્લો જે પોઈન્ટ છે ત્યાં સુધી પહોંચવામાં પણ આવતું હોય છે. The pressurized system like a strut should, where possible, be equipped with the pressure relief device. સ્ટ્રટ જેવી પ્રેશરાઇઝ સિસ્ટમ કે જ્યાં શક્ય હોય ત્યાં સુધી પ્રેશર જે છે તે રિલીઝ કરતી ડિવાઇસથી સુસજ્જ પણ કરવામાં આવતી હોય છે અહીં. તો મિત્રો, આ સાથે આપણે ફાયર રેઝિસ્ટન્સ ટેસ્ટ જે છે તે પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા જે ટેસ્ટ છે તો તેના વિશે ચર્ચા કરીશું.